જે પ્રકારે ભારતીય માર્કેટ્સને તમે પ્રી ઓપનિંગ બિટ્સ જોઈ રહ્યા છો સેટલ થઈ રહ્યા છે, ઓલમોસ્ટ ફ્લેટિશ છે, કોઈ ખાસ રિએક્શન નથી. આજે સ્ટોક સ્પેસિફિક યજ્ઞેશ તમારા તરફથી શું રેકમેન્ડેશન? યશભાઈ, આજની જે પહેલી પસંદગી રહેશે પેપર સ્ટોક્સમાંથી આપણને એક સિલેક્શન છે. લાસ્ટ વીકમાં ઘણા બધા સ્ટોક્સની અંદર એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું અને વીકલી હાઈઝ આપણે જોઈશું કે મોસ્ટ ઓફ ધ સ્ટોક્સની અંદર અપસાઇડ બ્રેક જોવા મળ્યા હતા પ્રીવિયસ વીકની કમ્પેરિઝનમાં. તો મારી પહેલી પસંદગી છે સ્ટાર પેપર લિમિટેડ. ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ જોયા, સ્વિંગ હાઈના બ્રેકઆઉટ જોયા આપણે શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર. મોમેન્ટમ પણ ઘણું સ્ટ્રોંગ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે અને વીકલી ચાર્ટ્સ પણ ક્યાંક ને ક્યાંક ઘણા સ્ટ્રોંગ બુલિશ એક મોમેન્ટમ દર્શાવી રહ્યા છે. તો સ્ટાર પેપર મિલમાં બાયની સલાહ છે. 172 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. લક્ષ્યાંક ઉપરમાં 200 અને 210 આ રીતે એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે એ અબાન ઓફશોર્સનું કાઉન્ટર છે. એક સ્ટ્રોંગ મોમેન્ટમ સ્ટોકની અંદર જોવા મળ્યું 60 સુધી. ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે 50 થી 52 લેવલ્સ પર જોયા હતા અને 60 રૂપિયાનો એક સ્ટ્રોંગ મોમેન્ટમ બાદ સ્ટોક લાસ્ટ વીકમાં સારો એવું કરેક્શન બતાવી ચૂક્યો છે, કે રિટ્રેસમેન્ટ બતાવી ચૂક્યો છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજના સપોર્ટ પાસે સ્ટોક લાસ્ટ 2 થી 3 ટ્રેડિંગ સેશનથી એક કન્સોલિડેટ કરી રહ્યો છે અને 52 રૂપિયાનો જે પ્રીવિયસ બ્રેકઆઉટ હતો એના લોને પ્રોટેક્ટ કરી રહ્યો છે. એક્સપેક્ટેશન છે કે આ વીકની અંદર આપણાને નીચેના લેવલ્સથી એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળે. ચાર્ટ્સ ઘણા પોઝિટિવ લાગી રહ્યા છે શોર્ટ ટર્મના. તો અબાન ઓફશોરમાં 52 રૂપિયાના સ્ટોપ લોસથી બાયની સલાહ છે. લક્ષ્યાંક ઉપરમાં 70 રૂપિયાનો એક્સપેક્ટેડ છે. બિલકુલ.